વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12 કન્ટિન્યુ કરીએ છીએ. આપણે બોર મોડેલ આપણે કર્યું, એની મર્યાદાઓ સમજાવવાની છે. મિત્રો, બોર મોડેલની મદદથી હાઇડ્રોજન પરમાણુના વર્ણપટોની સમજૂતી આપી શકાય. એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય, એની ઉર્જા કેટલી હોય, એની કક્ષાઓની ત્રિજ્યા કઈ કઈ હોય, આ બધી ખબર પડી ગઈ. પણ એ બોર મોડેલ ફૂલ એન્ડ ફાઇનલ મોડેલ નથી. મોડેલ મીન્સ પરમાણુ કેવું હોય એના વિશેનો ખ્યાલ. તો બોર મોડેલની કેટલીક મર્યાદાઓ છે. તો બોર મોડેલ અનુસાર જેવી રીતે સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે, એવી જ રીતે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ હોય, એની આસપાસ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન્સ ભ્રમણ કરે છે. એટલા માટે આ બોર મોડેલને પ્લેનેટરી મોડેલ પણ કહેવાય છે. તો આ મોડેલથી આપણે એ ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ, એટલે એ કયા કયા વિકિરણોનું ઉત્સર્જન થાય અને શોષણ થાય, એ આનાથી સમજાવી શકાયું. પણ કેટલીક બાબતો આ મોડેલથી સમજાવી શકાતી નથી. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટોની તો આપણે સમજૂતી આપી દીધી. સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ એટલે He+ અને ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ એટલે Li+2, એના વર્ણપટોની સમજૂતી પણ આ મોડેલથી મળી જાય છે. પણ આ બધામાં એક એક ઇલેક્ટ્રોન હોય તો જ. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુઓ છે, એનું વર્ણન આ મોડેલથી થઈ શકતું નથી. ઇવન હિલિયમમાં માત્ર 2 ઇલેક્ટ્રોન છે, તો પણ હિલિયમના પરમાણુ વર્ણપટોની સમજૂતી આપવામાં બોર મોડેલ નિષ્ફળ જાય છે. એટલે માત્ર હાઇડ્રોજન અને 1 ઇલેક્ટ્રોનવાળા બાકીના આવા હાઇડ્રોજેનિક ન્યુક્લિયસો માટે યોગ્ય છે. બીજી મર્યાદા કહીએ તો બોર મોડેલમાં કેન્દ્રમાં જે ધન વિદ્યુત ભારિત પ્રોટોન હોય અને ફરતે જે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન હોય, એની વચ્ચેના કુલંબીય બળોને ધ્યાનમાં લઈને ગણતરી કરેલી છે. પણ બહુ ઇલેક્ટ્રોન હોય, બહુ એટલે સાસ બહુવાળું બહુ નહીં, બહુ એટલે વધુ ઇલેક્ટ્રોનવાળા જે પરમાણુઓ હોય, એમાં ઇલેક્ટ્રોન વચ્ચે પણ અપાકર્ષણ કુલંબીય બળ લાગે. તો બોર મોડેલમાં આવી કોઈ ગણતરી આપણે કરી જ નથી, કારણ કે એમાં તો એક જ ઇલેક્ટ્રોન લીધેલો. એટલે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ વિશે બોર મોડેલમાં કોઈ માહિતી મળે નહીં. બીજું કે બોરે ઇલેક્ટ્રોનના જે ગતિમાર્ગ હતા, એની કક્ષાઓ, એ વર્તુળાકાર ધારીને ગણતરી કરી છે. પણ એ વર્તુળ હોય એવું જરૂરી નથી. અહીંયા કુલંબીય બળ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને એ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા જે બળો હોય, જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, તો એમાં સૂર્યની આસપાસ ગ્રહોનો ગતિમાર્ગ છે એ વર્તુળ નહીં પણ લંબવૃત્તીય છે. એટલે આ એક સ્પેશિયલ કેસ તરીકે વર્તુળ ગતિ માટે થોડું સાચું પડી ગયું છે, પણ સંપૂર્ણપણે આ મોડેલ સાચું ના ગણી શકાય, કારણ કે એ ઇલેક્ટ્રોનના ગતિમાર્ગ વિશે એક્ઝેક્ટ માહિતી આપતું નથી. બીજું, આપણે જે વર્ણપટ રેખાઓની વાત કરેલી, ધારો કે આ જે વર્ણપટ રેખાઓ છે એ બામર શ્રેણીની છે. આ H રેખા, H⁻, H⁻, આ રીતે. તો બધાની તીવ્રતા જુઓ, અલગ છે. તો બોર મોડેલ અનુસાર આપણે વિચારીએ તો બામર શ્રેણીની પહેલી રેખા એટલે H⁻ રેખા કેવી રીતે મળે છે કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે આ બામર શ્રેણીની પહેલી રેખા H⁻ રેખાનું ઉત્સર્જન થાય, 6563 એંગસ્ટ્રોમ. આ ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં, એમ. તો ઇલેક્ટ્રોનને ત્રીજામાંથી બીજામાં સંક્રાંતિ કરવાનું બહુ ગમતું હોય, એટલે બહુ તરંગો ઉત્સર્જિત થાય, એટલે બહુ તીવ્રતા મળે. અને આવું સંક્રાંતિઓ બહુ ઓછી થતી હોય એટલે તીવ્રતા ઓછી મળે. તો બોર મોડેલમાં
આવું કોઈ સ્પષ્ટતા નથી કે આ કક્ષામાં વધારે સંક્રાંતિઓ થાય ને પેલામાં ઓછી થાય, એવું ક્યાંય આવતું નથી. એટલે કે વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતાની માહિતી બોર મોડેલમાં નથી. બીજું કે જ્યારે બામરે વર્ણપટ રેખાઓનો અભ્યાસ કરેલો એ વખતે સ્પેક્ટ્રોમીટર હજુ નવા શોધાયેલા છે. એ પછી જ્યારે બહુ વધારે વિભેદન શક્તિવાળા સ્પેક્ટ્રોમીટર શોધાયા ત્યારે જ્યારે હાઇડ્રોજન વર્ણપટનો અભ્યાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે અમુક વર્ણપટ રેખાઓ સ્પ્લિટ થયેલી છે, એટલે કે એક કરતાં વધારે રેખાઓની બનેલી છે. તો એવી ડબલ રેખાઓનું ઉત્સર્જન બોર મોડેલમાં સમજાવી શકાતું નથી. ધારો કે એચ બીટા રેખા છે એ ડબલ હોય તો એચ બીટાનું ઉત્સર્જન તો ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રાંતિ કરે એટલે થાય. પણ અડોઅડ બે રેખાઓ હોય તો પછી ચોથીમાંથી બીજીમાં અને 4.5માંથી બીજીમાં આવું કરવું પડે. પણ બોર મોડેલમાં તો મુખ્ય ક્વોન્ટમ નંબર n પૂર્ણાંક જ છે, એટલે એવું 4.5માંથી બીજામાં સંક્રાંતિ જેવું ક્યાંય આવે જ નહીં. એટલે એવી ડબલ રેખાઓનું ઉત્સર્જન પણ બોર મોડેલથી સમજાવી શકાતું નથી. તો હજુ જસ્ટ શરૂઆત કરી અને ન્યુક્લિયર શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ અને ક્વોન્ટમ સિદ્ધાંતો છે એ ન્યુક્લિયર ફિઝિક્સમાં વાપર્યા અને આટલું બધું સારું બધું સમજાઈ શકાયું એ ઇનફ હતું. એટલે પહેલાં જ ધડાકે બધું સમજાઈ દેવાય એવું શક્ય ના હોય. એટલે પ્રાઇમરી ધોરણે બોર મોડેલ ઘણી રીતે સફળ થયું કહેવાય, પણ એ ઓલ એન્ડ ગુડ નથી. એટલે દરેક કેસ માટે એ મોડેલ સાચું છે એવું નથી. એટલે આવી બધી એની મર્યાદાઓ છે. ઓકે મિત્રો, હવે થિયરી પૂરી થઈ ગઈ છે. હવે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણનો પહેલો દાખલો છે, એક પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે. એમ પરમાણુ અંગેના રુથરફોર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ 10⁻15 મીટર છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન એ કક્ષામાં ભ્રમણ કરે છે. તો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે એ કરતાં વધારે નજીક કે દૂર હોત. અને પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપી છે અને સૂર્યની ત્રિજ્યા આપી છે. તો મિત્રો આપણે અહીંયા સૂર્ય અને પૃથ્વીનું જે તંત્ર છે એને ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનના તંત્ર સાથે સરખામણી કરવાની છે. તો અહીંયા પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા છે એવું અહીંયા ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા પરમાણુમાં. અહીંયા સૂર્યની જે ત્રિજ્યા છે એ આમાં ન્યુક્લિયસની ત્રિજ્યા લેવાની છે. ઓકે, તો એ બંનેની કક્ષાઓનો આપણે ગુણોત્તર કરીએ તો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની અને ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ 10⁻15 મીટરના ક્રમની છે. તો ન્યુક્લિયસમાં કક્ષાની ત્રિજ્યા અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર કરીએ તો 10⁵ 1,00,000 જેટલો છે. હવે આનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે એ ન્યુક્લિયસની કક્ષાની ત્રિજ્યાની 1,00,000 ગણી છે. હવે એ જ વસ્તુ પૃથ્વીના સંદર્ભમાં લાગુ પાડીએ કે અહીંયા છે એ સૂર્ય છે ન્યુક્લિયસ જેવડો આપણે વિચારીએ તો આ જે ન્યુક્લિયસ છે અથવા આખું પરમાણુ છે એને આપણે આમ 1,00,000 ગણું ઝૂમ કરવાનું. તો સૂર્યની ત્રિજ્યા ગુણ્યા 10⁵ કરો તો 7 × 10⁻13 મીટર મળે. હવે પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યા જે છે એ 7 × 10⁸ મીટર છે, જ્યારે આ મળી 7 × 10⁻13 મીટર. એનો મતલબ કે આના કરતાં આ 100 ગણાથી પણ વધારે થઈ ગયું. તો જો
આપણે સૂર્યમંડળ અને આ હાઇડ્રોજન પરમાણુ એ બંનેની કમ્પેરિઝન કરીએ તો એવું કહી શકાય કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ખાલી જગ્યા છે એના સંદર્ભમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેની જે જગ્યા છે એ બહુ મોટી છે. એટલે પરમાણુઓમાં ખાલી અવકાશ છે એ સૂર્યમંડળવાળા જે ખાલી અવકાશ છે એના સંદર્ભમાં બહુ મોટો કહેવાય. જોકે આ જે દાખલો છે એ હવે 2021ના એક્ઝામમાં નથી પૂછાવાનો, એ ઓપ્શનલમાં છે, ડિલીટેડ પોર્શનમાં છે. આ ખાલી જાણકારી માટે છે. બીજો દાખલો છે એ પણ ડિલીટેડ પોર્શનમાં છે, પણ આ કરવાનો છે કારણ કે આના પરથી ઘણા બધા MCQ પૂછાતા હોય છે, એટલે આપણે આ કરીએ છીએ. બહુ સિમ્પલ જ છે. ગાઈગર અને માસ્ડન એ બે વૈજ્ઞાનિકોએ એક આલ્ફા કણના પ્રયોગો કરેલા અને એ પ્રયોગમાં 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળો આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને એની દિશા ઉલટાવે એ અગાઉ ન્યુક્લિયસથી એનું નજીકતમ અંતર, એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય છે, એ કેટલું હશે? તો મિત્રો આલ્ફા કણને આપણે કોઈ ન્યુક્લિયસ ઉપર મારો કરીએ, અહીંયા સોનાના ન્યુક્લિયસ ઉપર આપાત કરવાનું છે, તો એ કેટલા અંતરે અટકીને રિટર્ન થાય એ કરવાનું છે આપણે. તો આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસની એકદમ નજીક પહોંચે ત્યારે ક્ષણભર અટકી જાય, પછી રિટર્ન જાય. તો એ સોનાના ન્યુક્લિયસથી એનું એ વખતનું અંતર જ્યારે એ ક્ષણિક સ્થિર થાય એ વખતનું અંતર ધારો કે d છે, આલ્ફા કણ અને સોનાના ન્યુક્લિયસ વચ્ચે. તો એ વખતે ક્ષણભર સ્થિર થઈ જાય, એનો મતલબ કે એ આલ્ફા કણની બધી જ ગતિ ઉર્જા છે એ હવે આલ્ફા કણ અને સોનાના ન્યુક્લિયસના તંત્રની સ્થિતિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય. તો એ આલ્ફા કણની ગતિ ઉર્જા ધારો કે k હોય. હવે આલ્ફા કણ અને સોનાના ન્યુક્લિયસની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જ આપણે લઈએ છીએ, તો એ 1/4πε0 Q1 એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર 2e, Q2 એટલે સોનાના ન્યુક્લિયસનો વિદ્યુતભાર Ze/2 વચ્ચેનું અંતર d. એટલે આ 2Ze²4πε0d. ગતિ ઉર્જા આપણને આપેલી છે. Z સોનાના ન્યુક્લિયસ માટે 79 હોય, E ખબર છે, 4πε0 આ બધું જ ખબર છે, d ને કરતા બનાવી દેવાનું. તો મિત્રો સોનાના ન્યુક્લિયસથી આલ્ફા કણનું લઘુત્તમ અંતર શોધવું હોય તો d ને કરતા બનાવી દઈએ, 2Ze²4πε0k. હવે k આપેલી છે આલ્ફા કણની ગતિ ઉર્જા 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 7.7 મિલિયન એટલે 10⁶, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁻19 જૂલ. તો એ ગુણાકાર કરો એટલે આટલો મળ્યો. અને સોનાના ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક Z છે 79. તો આ બધી કિંમતો મૂકીએ, 2Z79e² આટલું, અને આ 1/4πε0 એટલે આપણે k કહેતા હતા, 9 × 10⁹, અને આ k આટલું. તો આનું સાદું રૂપ આપીએ તો અંતર મળે છે 3 × 10⁻14 મીટર. અને 10 વડે ગુણીને ભાગી નાખો તો 30 × 10⁻15 મીટર કહેવાય. એટલે એને ટૂંકમાં 30 ફર્મી કહેવાય છે. તો આ સોનાના ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચેનું લઘુત્તમ અંતર થયું. મિત્રો આ આલ્ફા કણ છે એ સોનાના ન્યુક્લિયસને ટચ નથી થયો, દૂરથી જ જતો રહ્યો છે. જો બહુ જ ઉર્જાવાળો હોય તો નજીકમાં નજીક એ 6.6 ફર્મી સુધી આવી શકે, અને એ સોનાના ન્યુક્લિયસની રિયલ ત્રિજ્યા છે. એટલે આ દૂરથી પાછો જાય છે. ઓકે, નેક્સ્ટ દાખલો છે. પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે, જેને આપણે આયનીકરણ ઉર્જા કીધેલી ને જ.
તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E1નું સૂત્ર આપણે કરેલું -E²/8πε0r, જે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ કીધેલી, અને ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં કરવું હોય તો ગુણ્યા 1.6 × 10⁻19 કરી દેવાનું, એટલે જૂલ થઈ જાય. તો એ ગુણાકાર કરીએ તો -21.76 × 10⁻19 જૂલ આવે છે, જેને રફલી 2.2, અહીં આપણે 10 ભાગ્યા એટલે આ -18 થઈ જાય, તો -2.2 × 10⁻18 જૂલ થાય. મિત્રો અહીંયા ઋણ નિશાની છે, એનો મતલબ કે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે આટલી ઉર્જાથી જકડાયેલો છે. જો એને છૂટો પાડી દેવો હોય તો એટલી પ્લસ ઉર્જા આપવી પડે, એટલે આ બંધન ઉર્જા ગણાય. હવે આ E1નું સૂત્ર છે, તો E1નું મૂલ્ય આપણને મળી ગયેલું છે. ત્રિજ્યા શોધવી છે તો આરને કરતા બનાવી દઈએ. તો ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષાની ત્રિજ્યા R1ને કરતા બનાવી દીધો E²/8πε0E1. તો E² એટલે 1.6 × 10⁻19². આ 1/4πε0 ની જગ્યાએ 9 × 10⁹ મૂક્યા, અને અહીંયા 4πε0 પછી 2 બચ્યા હજુ, એ આ 2, અને આ E1ની કિંમત આપણે ગણી તે. હવે અહીંયા આપણે ઋણ નિશાની અવગણવાની છે, કારણ કે ત્રિજ્યા ઋણ ના હોય. તો આ બધી ગણતરી કરીએ તો 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યા મળે છે, અને 0.53 એંગસ્ટ્રોમ પણ કહી શકાય. ઓકે, હવે ઇલેક્ટ્રોનનો વેગ મેળવવો છે, તો ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 × 10⁻31 kg છે. તો વેગનું સૂત્ર આપણે કરેલું E/√4πε0mr. તો E 1.6 × 10⁻19 upon √ આ 4πε0, તો 1/4πε0 એટલે 9 × 10⁻9 છે. તો 4πε0 એટલે 1/9 × 10⁻9 થાય. પછી m ઇલેક્ટ્રોનનું દળ અને r આપણે શોધી તે, તો આ ત્રિજ્યા અહીંયા મૂકી દીધી. સાદુરૂપ આપીએ તો ઇલેક્ટ્રોનનો પ્રથમ કક્ષામાં વેગ મળી ગયો 2.2 × 10⁶ મીટર/સેકન્ડ. બહુ જબરજસ્ત હોય. ઓકે, નેક્સ્ટ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. તો મિત્રો, પ્રચલિત વિદ્યુત ચુંબકીય તરંગવાદ અનુસાર ઇલેક્ટ્રોન જેટલી આવૃત્તિથી ભ્રમણ કરતો હોય એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું એ ઉત્સર્જન પણ કરતો હોય છે. આવું પ્રચલિત વિદ્યુત ચુંબકીય તરંગવાદમાં કીધેલું છે મેક્સવેલે. તો આપણે એની પરિભ્રમણની આવૃત્તિ ગણીએ એ જ એની ઉત્સર્જિત આવૃત્તિ થાય. તો ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનની આસપાસ આટલી ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે, આપણે આગળ ગણીએ એ પ્રમાણે, અને આટલા વેગથી ભ્રમણ કરે છે. તો એની આવૃત્તિ કરવી હોય તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો આમ ફરતો હોય એટલે અંતર એટલે પરિઘ થાય 2πr, અને આ એક પરિભ્રમણનો આટે લાગતો સમય એટલે આવર્તકાળ, અને 1/ આવર્તકાળ એટલે આવૃત્તિ ન્યૂ. તો ન્યૂ = v/2πr થાય. ઓકે, આ ન્યૂ અને v લખતી વખત ધ્યાન રાખવાનું, આવો વળેલો v એ ન્યૂ છે, અને આ સીધું લખવાનું એ v, એટલે આ લખતી વખત ધ્યાન રાખવાનું, નહીં તો જાતે સામસામે ઉડાડશો. આ v/2πr. તો વેગ આપણે ગણવે છે આ 2.2 × 10⁶, આ 2π એટલે 3.14, ને r આપણે ગણીએ તો એ કિંમતો મૂકીએ તો આવૃત્તિ મળી જાય 6.6 × 10⁻15 હર્ટ્ઝ. તો મિત્રો, ઇલેક્ટ્રોન પ્રોટોનની આસપાસ
એક સેકન્ડમાં 6.6 ઇન્ટુ 10⁻15 જેટલા પરિભ્રમણો કરતો હોય. એટલે આ જબરજસ્ત આવૃત્તિ થઈ. ઓકે, તો મિત્રો આપણે જે આવૃત્તિ મેળવી એ તો પરિભ્રમણની આવૃત્તિ હતી, પણ વિદ્યુત ચુંબકીય તરંગવાદ અનુસાર ઉત્સર્જિત આવૃત્તિ પણ એટલી જ હોય, એટલે એ 6.6 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ જ હોય. ઓકે, નેક્સ્ટ. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો, એટલે એની કક્ષાનો ક્રમ n શોધવાનું છે. તો આપણને દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે, 2 કલાકે એક પરિભ્રમણ કરે છે, એટલે એનો પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ 2 કલાક આપ્યો છે, એટલે 2 × 3600 સેકન્ડ એટલે 7200 સેકન્ડ થાય. હવે બોરની જે સ્વીકૃતિઓ હતી એમાં બીજી સ્વીકૃતિ હતી કે કોણીય વેગમાન છે એ nh/2π હોય. કોણીય વેગમાન એટલે mvr. nમી કક્ષા માટે કહીએ તો mvnrn = nh/2π. હવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય પ્રમાણે, અંતર એટલે પરિઘ 2πr થાય, ભાગ્યા એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ મૂકીએ તો આ vnની કિંમત આટલી મૂકી દેવાય. તો આ m vnની જગ્યાએ 2πrn/t, rnનું rn જ = nh/2π. આપણે કક્ષાનો ક્રમ એટલે મુખ્ય ક્વોન્ટમ અંક n શોધવો છે, તો n ને કરતા બનાવી દો. તો આ 2πrn × 2πrn એટલે 2πrn² ઇન્ટુ m/t અને h બાકી રહ્યું. તે બધી કિંમતો મૂકીએ. આ ત્રિજ્યાની મૂલ્ય આપેલું છે આપણને, દળ આપ્યું છે 10 કિલોગ્રામ, આવર્તકાળ આપ્યો છે અને પ્લાન્ક અચળાંક આપણને ખબર છે. તો એ બધી કિંમતો મૂકીએ તો આપણને ક્વોન્ટમ નંબર મળ્યો 5.3 ઇન્ટુ 10⁻45. ખાલી ગણવા માટેનો દાખલો છે, આનો કોઈ બહુ અર્થ નથી એકચ્યુઅલી, પણ આવડી મોટી કક્ષામાં એ ઉપગ્રહ ભ્રમણ કરતો હોય એવું કહી શકાય. નેક્સ્ટ દાખલો છે, રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો. તો મિત્રો, હાઇડ્રોજન વર્ણપટ માટે સૈદ્ધાંતિક સૂત્ર જે હતું, જેને રીડબર્ગનું સૂત્ર કહેવાતું હતું, 1/λIF = me⁴8ε02h3c ઇન્ટુ 1/nf² - 1/ni². તો ઇલેક્ટ્રોન ni માંથી nf વાળી કક્ષામાં જતો હોય. અહીંયા લાયમન શ્રેણી એટલે પહેલીમાં જતો હોય, બીજીમાંથી પહેલીમાં, ત્રીજીમાંથી પહેલીમાં, ચોથીમાંથી પહેલીમાં એમ. તો એ કિંમત આપણે પછી મૂકવાની છે, પણ આપણે આમાંથી hcને સામે લઈ લઈએ. તો આ hc/λIF થયું = me⁴8ε02h² થયું. તો મિત્રો, આ જે કિંમત છે એ તો E1ની હતી, હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા હતી ને. તો આ બધી કિંમતો મૂકો તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થતું હતું. એના ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻⁻19 કરો એટલે જૂલમાં આટલો જવાબ કરેલો, 21.76 × 10⁻⁻19 જૂલ. હવે આ કિંમત મળી ગઈ તો આપણે λIFને કરતા બનાવી દો. તો λIF ઉપર જતું રહે અને આ આખું નીચે જતું રહે. તો આ hcનું hc, આની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દીધી 21.76 × 10⁻⁻19 અને આ આખું નીચે.
લાયમન શ્રેણી માટે છે એટલે અહીંયા 1² લખી દીધું. અને આ એનઆઈની કિંમત 2, 3, 4, 5 એવી લેવાય. તો બાકીની જે જાણીતી કિંમતો છે એ પણ મૂકી દઈએ. તો આ પ્લાન્ક અચળાંક છે 6.625 × 10⁻⁻34. સી એ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸. આ એઝ ઇટ ઇઝ. પછી આને લસા કરીને લખ્યું છે ni² - 1 અપોન ni² એ ઉપર જતું રહે. તો મિત્રો આના સિવાય જેટલી આ બધી સંખ્યાઓ છે એ બધી જોઈન્ટ કરી દઈએ. તો એ ગણતરી કરીએ તો 0.9134 × 10⁻⁻7 મીટર આવે છે. અને આ છે એમનું એમ જ મૂકી દીધું ni² અપોન ni² - 1. તો આને થોડુંક મોડિફાઈ કરી દીધું. આને એંગસ્ટ્રોમમાં ફેરવવા માટે આને 3 પોઈન્ટ આમ ખસેડ દો એટલે આ 913.4 થઈ ગયું. અને આ 10⁻10 મીટર થાય એટલે એને એંગસ્ટ્રોમ કહી દીધું. એટલે ડાયરેક્ટ જવાબ એંગસ્ટ્રોમમાં આવે. અને આ ni² અપોન ni² - 1 એઝ ઇટ ઇઝ રાખ્યું. તો આ વ્યાપક સૂત્ર થઈ ગયું. માત્ર લાયમન શ્રેણી માટે જ છે અત્યારે. હવે લાયમન શ્રેણીની 4 રેખાઓનું ઉત્સર્જન સમજાવવાનું છે. તો આ 1 હોય તો આ 2, 3, 4, 5 આ રીતની હોય. તો પહેલાં આપણે એનઆઈની કિંમત 2 મૂકીએ તો અહીંયા શું થશે? આ 913.4, પછી આ 2² એટલે 4, અને આ 2² - 1 એટલે 3. એટલે આ 4/3 ઇન્ટુ આ 913.4 કરી દેવાનું. તો એ જે તરંગ લંબાઈ મળે એ લાયમન શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ મળી જાય કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે આટલી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. ને મિત્રો આ હાઇડ્રોજન પરમાણુમાં લાયમન શ્રેણીની પહેલી વર્ણપટ રેખાની તરંગ લંબાઈથી. બીજી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ કરવી હોય તો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરવો જોઈએ. તો અહીંયા 3² મૂકો એટલે 9, અને અહીંયા 3² - 1 એટલે 9 - 1 8. એટલે 9/8 ઇન્ટુ 913.4 કરવાનો. એટલે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે તો આટલી એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. એ જ રીતે ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય તો અહીંયા એનઆઈની જગ્યાએ 4 મૂકો તો 4² એટલે 16, અને આ 16 - 1 એટલે 15. 16 અપોન 15 ઇન્ટુ 913.4 એટલે આ જવાબ આવે. પછી 5 મૂકો તો આ 5² 25, અને આ 5² - 1 એટલે 24. 25 અપોન 24 ઇન્ટુ 913.4 કરો એટલે આટલા એંગસ્ટ્રોમ આવે. તો આ રીતે આ એક કોમન સૂત્રની મદદથી આપણે લાયમન શ્રેણીની વર્ણપટ રેખાઓની બધી તરંગ લંબાઈઓ શોધી શકીએ. હવે ધારો કે આપણને બામર શ્રેણી માટે આ ગણવું હોય તો અહીંયાથી ફેરફાર કરવાનો. બાકી તો એઝ ઇટ ઇઝ જ છે. ખાલી અહીંયા 2² મૂકવાનું બસ. પછી લસા કરો એમાં બધું બદલાઈ જાય. તો આ ni² - 4 અપોન ni² એટલે અહીંયા ni² - 4 હોય, અને બાકીનું બધું એવું જેવું. પછી એવું પાસ્ટનનું કરવું હોય તો એ થાય. એટલે આવું દરેકના સૂત્રો બની શકે. ઓકે, આ લાયમન શ્રેણી માટે છે. તો આ રીતે બધી જ વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓ શોધી શકાય. દેટ્સ ઇટ. આજે આટલું.